તું પરમણીના પાલખે આવી હોય તારા વણિયા કદાચ ના માને તો તારે નોંધ પાડવું નહીં, મને એવું લાગે. જે તારા વણિયાના ભાઈ મોનછો ને તમે એ પંચાળો આપણો ભાઈ એકવાનો વણિયા બાંધો આ વિસ્તાર ફરી આપણો માતા જો એનું નામ આલો અને જે જવાબદાર વ્યક્તિ બધા જવાબદારી લઈ લો બધા કુટુંબ તઈ આ તમે ચોકો આ માતા નામ ના લેવાનું કારણ જ આ દેવા ઉભી ખડી ભાઈ કોઈ તમારું ઉડાડે કરતું હોય તો કુટુંબ વાળા અને મહેલના લાગતું મેલનો બધા 52 ગામમાં લાગે છે બોલો. હા હા ઓર્ગટ લેવી છે. હા કુટુંબની બે વાતો મંડાય અમારા કુટુંબ નું તમારો અને ગોમનું હોય કાલરી ગોમનું તો એમ ને ખબર હે એમને બધા 52 ગોમ ના ગણાવાય. તમે કીધું એ પ્રમાણે કાલરી અથવા લાગુ પડતું લાગુ પડતું આ કાલરી જે લાગુ પડતું થોડા માનવું પડે. બરાબર માનવું પડે એવું બધા વાત સાચી ને વ્યવહારની વાત. બોલ બોલ પાવન કોમ નું આપણે ચોક થઈ જાય. હવે આગળ વધવાનું કરો, બીજી ગામમાં અમારા હેડ છે વાત હેડે આગળ. બોલ બા બોલ હે નોમ બોલ બા હા મમ્મી બંધાયેલા ને વધુ છોડ બોલ માં બોલ એનો તને ઓળખો હે આટલા વર્ષે આવ્યો છે ને ઓળખો તો આવવાનો છે ઓળખો તો આવવાનો ફરતું કરી દે આપણે ઘર બહાર કાઢે છે. આટલા વર્ષ થઈ ગયું જોગડી ઝાપે ટોલો મારી ના બાંધે મળી ના ધોણવા. બોલ માં બોલ બોલ તારું નામ પાડ માં થોડી પાડે બહાર ને ધબ લઈ તો પછી એની પાસે એની હશે તો દાબા દીધી છે ને એને પહોંચે લાગુ પર તો દાબા દે. નામ પાડ ને બોલ શું નામ હે તારું? તારું નામ ભળા વસ્તી જેટલી આ વસ્તી તાચરી કે એ પછવારો માણ્યો મારો આર્યું નામ હે મારું નામ તારું નામ પાડ તો મારા તો નમી પડવું હોય હાલ નમી પડું પાડ બોલ તારું નામ બોલ. ગાડી બેહાડવા પાણી જોડવા દઉં છું ફોટો જોડા રમત ને કુન દેરું એનું નામ પાડે ખબર પડે જો પૂછું ને કોઈ દાડો તો કડની માતા પૂજીને ખંભાઈ બેન ફરું રાત દાડો એરું કોણ હે મને ના ખબર પડે પણ નામ પાડ વાળ્યા સભાન ખબર પડે. એનો કલર બદલે ખબર પડતી ને આ ઘાટી નામ આવે ખબર પડે આપડે કેવાય ના કે નામ તો આપણે ના કેવાય. બોલ બા બોલ દયા કર મેલી દે દયા કર જાવ દે ગરમ તો કોઈ આવે નામ પાડે તો જ એમને જ ગંગરી પડું ટોગા ચાલ લેવાય નોમ બધા ભાઈ ને બધા ઓણિયા પછી લોકો એમને તો એમનું
દૂરથી ખોલા નાખજો હો. ખેતી ફેરે જો કુંવા જો લગતી ના જાઓ કોઈ કુંવાથી હાથ ના એટલે બીજું તમને નાખો ગાય બધી કુંવાથી હાથ નહીં અને લગાડજો એટલું કે કુવા છો કે એટલું બોલો જે હોય એમાં તું બોલ હા, પણ જીવનું ખાલી ખોલો નાખજો. હા હા નોમ પાડ કુંવા છે માં કેવો હાથ પડી દે વાલી જ હોય ને ગાયો કુંવા ગાયનો ગોવાળ બોલ બોલ બા બોલ ગાયનો આ ગોવાળ શું આઈ બોલ એ કેમ એકમાં કહી દે કુંવાસી નમીજી તને માગાયો બોલ માં તારા ચાચા કંદુરિયા બેઠા બોલ ને બા એને મારી ચાલે તારા માથે ગુરુ હતા ને વળી ગુરુવારી હે ને હે તારા માથે ગુરુવાન બોલ બોલ તો હે તો બોલ કે તારા માથે ગુરુ ભગવાન હે જીવની લઈ બોલો કાઠું કરશે પછી બોલશે તો નથી રાખો બોલ માં બોલ વિશ્વાસ નહીં આપણો માતાનો વિશ્વાસ નહીં હજુ ઓણિયો પડે આ તમને કીધું હા હજુ ઓણિયો ને કોઈ બધા કગરો જેમાં માતાનો વિશ્વાસ એક છે તમે. હા તમારે કાલ ફરી જાવ કાલ હા. જેવું નતું આ આજે વિચાર વસ્તુ આવ્યો. તમને જો આપણે વાત કે ભાઈ જે હોય એવા નાખવું પડે ભાઈ આપણે તો જોતા નહીં મનમાં મેલ રાખ્યો તો નહીં આ ભાગી માતાને બોલે તો ભાગી વેચી વેચા કોયડા લઈ લે વળી. હજી તારું નામ બહાર નહીં પાડી તને કોયડા નહીં. અને જો કોઈ ના લો. ઉતારે. હે બોલ બોલજે નકા બહાર ને ઘડીક વિહમો ખાવા દે નામ લેવું ને કાર ધાર ના ધોની કોનું કહેવા દે કાર ધારમાં ના આવી કે કાર ધાર કરાવી જાવ દે બધી વસ્તી નમીજી તને અને દરિયો થઈ જા વાળી હવે આખી વસ્તી નમીજી તને તું તો ખૂબ ભોળા હૃદયની છે હા તને દેવને દયા હોય મળી બાળક મળી નાટક કર ધાલીએ કે તારી દેવની હડપ ના ધાલી દયા કરને એના આ નામ લેવા દે લેવું ને નામ લેવું લેવો ના લેવો ઘડીક બંધ થઈ જા હા બંધ થઈ જા ધાબી બેલ બંધ થઈ જા ના લેવું બંધ થઈ જા આટલી અંગે ઘડીક છોડી મેલું બોલાવું એટલે આવજે મેલ દે બચ્યું હોય ના ધાલી કે તારો તાપ અમે આવા ધડકમ તો નહીં ધાલી મેલ દે ઘડીક આરામ લે પછી તો બોલાવજો બંધ થઈ જા બસ સાચી જાય સાચી જા બચ્યું હોય હેડો, હેડો, બેહો. ચલો આવો હેડો તમને આવો જો, વળી ચેટલા વગાડશો તમે. હવે દેલવાળા વાળા જયંતિભાઈ પૂછ્યું છે દેલવાળા આપણે પૂછ્યું
પંચવાળું, સભાવાળું, કોની આબરૂ રાખી બેઠા વસ્તી ગમે તે વસ્તુ બોલો. આ મારી ગતિના રોગ છે ભાઈ. મારી પરમણીનો મોઢવો છે ભાઈ. સભાવાળું સોના રૂપાનો ફૂલ ફરતી રહ્યા છે કરું ભાઈ. સાચું મળે, સાચું. હે સમાધાનના માં જ હતી. આ સભા મંડળ નો વણીઓ બધી સભા ને એકલા વણીઓ નહીં ભાઈ. અરે મારી કર કુંવર છે. હે કાળુ ભાઈ ખૂબ મજા. હે ઢોલી બાવળિયા ને પણ ખૂબ મજા. આવો મારા દીકરીના રોમ બોલા હા વગાડો. રામ એ ભાઈ ગુજરાતની માતા હું જતી જના વાજાની માતા શું કરું ભાઈ. સાચું, સાચું. એ તારે એક જ વાજાની અંદર. મને ઓળખાઈ નથી. બાપો વીર ભોળાનાથ કાળુ બાબા ભાઈ. થયો. રામ એ ભાઈ એ મારી પંચો માં જ હતી. એ આ બતાવો ગણો કોનું ભાઈ. ગણો. સના વાળી લો. વાળી દો. એ પંચદાય તારી જય જય. એ ના કાલીના વળ્યું. બાપુ હું ગધી માતા છું. તારી જય જય. તે ગરીબની માતા છું પંચો. રામ 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 હાચા. એ કનુભાઈ એ પ્રહલાદભાઈ કાળાભાઈ માં માં અમૃતભાઈ જગાભાઈ કનુભાઈ હા બા એ કદાચ આપણા વણીઓની સર તે મારી ગુનો હ ભાઈ મોરભાઈ છે કુંડની માતા છે ફરિયાદ છે બધી બેઠી છે કર કુંવાસીઓ બેઠી છે એ તારા વિશ્વન જો કદાચ ભરમણી ખમા તને. તે કદાચ જો પડતો હું દિવસ હતી ખમા, ખમા, માતા એનું ચોપિયા જ દીધું હું ભરમણી નું ચોપિયા જ દીધું હું ભાઈ હું તો તાપિયા હાચી દીધો. હે એની રજા હી માર સાચું. એલી રજા એની. પેલી ભરમણી. હા, સાચું, સાચું. એની રજા હાચી. એનું ચોપિયા જ દીધું હું કાળું ભાઈ. તાપિયા હાચી છે. એની બેહાડેલી છે. પરમણીની બેહાડેલી છે હતી. સાચું. હે ભાઈ ખમા તને. હે કાળું ભાઈ માં માં એ મારી પંચો આ વધાવો ગણો. જો હે મારી પંચો કેમ ખૂબ સારું થાય તારો વિશ્વમાં તારો ખૂબ દેવ. મજા થાય તે વણ્યું બતાવો તને કોલમ રેડી. તે હું તો ગણતર ભણતર વાળી માતા હું દેશની માતા હું બાબરું કાળા બાબરું દેશની વિદ્યા હે તારા આગળ. વિદ્યાગીરી મારા પાણ એની માતા હે તારા વિદ્યા. પ્યારના કાગળ લઈને બેસી દો લે આવું મારું ગણતર ને આવું મારું ભણતર હે મારી જગીનું સાચું, તારી સાચી. એ માં તારો શબ્દ એક એક યાદ રાખશે અમારા વણિયા રોજ કેટલા બધા હા તું બોલી યાદ રાખ. તું બોલી. એ ના વણ્યું કાલી ના વણ્યું એ ના કહી ગયા બરાબર. કહી ગયા બહુ અતારા હતા સાચું. કઈ દે હશે મારી તને. એ મારી પંચો માં પેલા ભાઈ તમે મોટા હો બીજા તો નાના હો પણ મોટા તમે હો એ કદાચ હું માતા સતી એમ કહું કનું ભાઈ એટલે વણ્યો ઝઘડો કનો ખમા તને. તને ખબર મળી. ઝઘડે ઝઘડો આવું હું સતીનું કહું તે કદાચ પેરના કાગળ લઈને બેસી દો અક્ષરે અક્ષર મારી ગતિના જે બોલું ને એ અક્ષર બોલું તમને યાદ છે ઝઘડો કોઈ? હા. હે મારી પંચો એમાં ઝઘડા કે ઘણા જે દાડે ઝઘડો થયો કહી ગયો નો બરાબર. એ દાડે આ ભરભરીના
તે મારી પંચો ચોપડીઓ આજી ધરે ખાલી હેડા વગાડો આજી ખાલી દીધી હે તે મારી પંચો ને પરમાની ને ચોદ આવ હે આ ચોપડીઓ નું જોડેલો કનું ભાઈ તે આ પરમાની ની મોનબતી ગળામાં લૂંટી દે હાચું કલમ લૂંટાય હાચું કોઈ કલમ હેડવા દીધી નહીં બેઠતી હેડી આવે ગઈ જ્યાં તે મારી પંચો અમારે હું માતા દિલવાળાની હું હીરાની માતા હું તે મારી પંચો હું પરમાણીનું ચોપિયા જ છું પરમાણી દિલવાળે છે વનવતી દિલવાળે છે એ મારી પંચો એક કલમ ના કપાય ભુવા પધારો પહાણ એક કલમ ના કપાય હાચું તે કદાચ વણ્યું તેથી તમારા હારી સાબિત કરવું હોય તો 28 તારીખે આવી જજો સતી માતાની રમેન છે બરાબર તો 28 તારીખે આવી જજો તો તમને ખબર પડે માતાની ભુવાની ખબર પડે આ દેરોમાં ત્યાં નામ લીધું ચાલુ થયું અને બંધ કરીને કોણ દેરું કેમ ત્યાં નામ લીધી બે હે મારી પંચો તું બોલી ચાલુ થઈ પરમણીને આડી ચાલુ બોલ. થાય હે મારી પંચો કહું તો ખરો લે કાળું ભાઈ સાચું બોલી તું સાચું બોલી